નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે કોસ્ટ એકાઉન્ટ એટલે પડતરના હિસાબો જોઈ રહ્યા છીએ, જેની અંદર આપણા સિલેબસમાં 5 ચેપ્ટરો આપેલા છે. અત્યાર સુધી આપણે 4 ચેપ્ટરોનો ડિસ્કશન અને દાખલાઓ જોયા છે, જેમાં પહેલું ચેપ્ટર આપણે જોયું હતું સેવા પડતર, બરાબર. ત્યારબાદ આપણે જોયું હતું એકમ પડતર, સેવા પડતરના દાખલાઓ જોયા, એકમ પડતરના દાખલાઓ જોયા. ત્યાર પછી આપણે જોયું હતું જોબ પડતર, બરાબર, જોબ પડતરના દાખલા જોયા. ત્યારબાદ છેલ્લે કરારના હિસાબો, બરાબર, એના પણ દાખલા જોયા. આ બધાના દાખલાઓ ખાસ આવતા હોય છે, જે આપણે ચર્ચાઓ કરી છે. હવે એક યુનિટ એવું જે છે કે જે થિયરી બેઝ પણ છે અને થોડું સમજવા જેવું પણ છે, જે છે ત્રીજું યુનિટ. શું નામ છે એનું? નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણી, બરાબર. તો નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણી એટલે શું, આપણે એ પહેલાં અહીંયા સમજવું જોઈએ. અત્યારે આપણે ભણી રહ્યા છીએ, શું ભણી રહ્યા છીએ? પડતરના હિસાબો, બરાબર. આપણે ભણી રહ્યા છીએ, શું ભણી રહ્યા છીએ? પડતરના હિસાબો. હવે પડતરના હિસાબો હોય એ તો કંપનીમાં જ્યાં આગળ ઉત્પાદન થતું હોય અને જ્યાં માલ ખરીદતા હોય અને કાચો માલ ખરીદીને માલ બનાવતા હોય અને તૈયાર કરતા હોય, એ બધું પડતરના હિસાબો રાખતા હોય છે. પણ કંપની વાર્ષિક હિસાબો બનાવે, એ વાર્ષિક હિસાબોને શું કહેવાય છે? નાણાકીય હિસાબો કહેવાય છે, બરાબર. આ બંને જુદા હોય છે, બરાબર છે. તો વર્ષના અંતે આ બેને શું કરવામાં આવે છે? મેચ કરવામાં આવે છે, મેળવવામાં આવે છે, બરાબર છે. તો આને કહેવાય નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણી. આ બંનેનો નફો અલગ અલગ હોય છે, કે પડતરના હિસાબો મુજબ માનીનો નફો આવતો હોય 16,000 અને વર્ષના અંતે નાણાકીય હિસાબો મુજબ નફો આવતો હોય 17,000. તો આ બંનેનો નફો શું છે? અલગ અલગ છે. આવું થઈ શકે? આવું અલગ અલગ નફો આવી શકે? હા, આવી શકે. બંનેનો નફો અલગ અલગ આવી શકે છે. કેમ એવું થાય? કારણ કે ઘણા બધા ખર્ચાઓ અને ઘણી બધી આવકો એવી છે કે જે પડતરના હિસાબોમાં આપણે નથી લખતા, નાણાકીય હિસાબોમાં લખતા હોય છે, બરાબર છે. એના લીધે શું થાય છે? તફાવત આવી શકે છે, બરાબર. એ તફાવતના કારણો જોઈએ કે બંનેનો નફો કેમ અલગ આવતો હોય છે. આમાંથી પહેલાં એ વિચારવાનું કે બે પક્ષ છે, એક પડતરના હિસાબોનો પક્ષ, બીજો નાણાકીય હિસાબોનો પક્ષ. આપણે પહેલાં નક્કી કરી લેવાનું કે આપણો પક્ષ કયો અને સામેવાળો પક્ષ કયો. તો અત્યારે તો આપણે શું ભણી રહ્યા છીએ? પડતરના હિસાબો. તો પડતરના હિસાબો એ શું કહેવાશે? આપણો પક્ષ કહેવાય. કોનો પક્ષ કહેવાય? આપણો પક્ષ. આપણે પડતરના હિસાબો દ્વારાથી વિચારવાનું છે. અને સામો પક્ષ કયો છે? સામો પક્ષ નાણાકીય હિસાબોનો, બરાબર. એટલે આપણે પડતરના હિસાબો તરફથી વિચારવાનું છે કે આપણો નફો ઓછો છે સામેવાળા નાણાકીય હિસાબો કરતાં, તો કેમ ઓછો છે? કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થયો નથી? અને જો સામા પક્ષનો નફો વધારે છે તો એનું કારણો કયા કયા, બરાબર. તો મોટાભાગની વસ્તુઓ એવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે પડતરના હિસાબોમાં ના આવે. પડતરના હિસાબોમાં સામાન્ય રીતે શું આવતું હોય આપણને ખબર છે? માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચા, આ બધા ખર્ચાઓ જે થતા હોય સેવાનું નિર્માણ કરવા કે વસ્તુ બનાવવા માટે, એ બધા ખર્ચાના સરવાળાને આપણે શું કહેતા હોઈએ છીએ? પડતરના હિસાબો. પણ માન લો કે ડિબેન્ચરનું વ્યાજ આવ્યું, કે શેર ફેરબદલીની ફી આવી, આવી બધી જે કંપનીઓને આવક થાય, એ બધી આવકો અથવા અમુક ખર્ચાઓ પડતરના હિસાબોમાં ના બતાવાય. એ બધા ક્યાં હોય? નાણાકીય હિસાબોમાં જ હોય. જેથી નાણાકીય હિસાબનો નફો જુદો હોય અને પડતરના હિસાબોનો નફો જુદો હોય. તો આપણે શું કરવાનું છે? પડતરના હિસાબો નાણાકીય હિસાબોને મેળવણી કરવાની છે. શું કરવાનું છે? મેળવણી. કે કઈ વસ્તુ નાણાકીયમાં બતાવી છે અને પડતરમાં નથી બતાવી, અથવા કઈ વસ્તુ એવી છે જે પડતરમાં છે નાણાકીયમાં નથી, બરાબર. આ બંનેનો તફાવત આપણે શોધવો પડે, બરાબર છે. તો એના માટે અહીંયા ઘડી આપેલું છે કે તફાવતના કારણો, પડતરના હિસાબો અને નાણાકીય હિસાબો જુદા જુદા હોય છે. એના તફાવતના કારણો તમારા બધા પાસે બુક છે જ, બરાબર છે. તફાવતના કારણો અહીં આપેલા છે કે પડતરના હિસાબો અને બંનેના તફાવતના કારણો અહીંયા જુદા જુદા આપેલા જ છે. જો અહીંયા મેં લખી પણ રાખ્યું છે કે આપણો પક્ષ એ કયો છે? પડતરના હિસાબો. સામેવાળો પક્ષ કયો છે? નાણાકીય હિસાબો, બરાબર. તો જુદા જુદા તફાવત આવવાના કારણો કયા કયા? તો કેટલાક ખર્ચાઓ એવા પ્રકારના હોય છે, સ્વરૂપના હોય છે, જે નાણાકીય હિસાબોમાં નોંધાય છે પણ પડતરના હિસાબોમાં નોંધાતા નથી. કેટલાક ખર્ચ અને આવક પડતરના હિસાબોમાં નોંધાય છે પરંતુ નાણાકીય હિસાબોમાં નોંધાતા નથી. ત્રીજો મુદ્દો છે કે બંને પ્રકારના હિસાબોની આગવી લાક્ષણિકતાઓ છે અને પરોક્ષ અને શિરોપરી ખર્ચની જુદી જુદી રીતે નોંધતા હોય છે, બરાબર છે. ઘણીવાર આ થિયરીમાં પૂછાતું હોય છે. બંને હિસાબો અલગ અલગ મૂલ્યાંકન પદ્ધતિથી છેવટના સ્ટોકનું મૂલ્યાંકન પણ અલગ આવી શકે છે. અસામાન્ય પ્રકારનો નફો કે ખોટ નાણાકીય હિસાબોમાં નોંધાય પરંતુ પડતરના હિસાબોમાંથી બાકાત રાખવામાં આવતો હોય છે. બંને હિસાબોને ઘસારાને ગણવાની અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય છે, બરાબર. બંને હિસાબો મુજબ નફો ખોટ મેળવણી દર્શાવતું મેળવણી પત્રક આપણે તૈયાર કરવું પડે, બરાબર. તો આ બધા કારણોસર શું થતું હોય છે કે પડતરના હિસાબો નાણાકીય હિસાબો મુજબ હિસાબો સરખા હોતા નથી. જો અહીંયા બીજી વસ્તુ આપેલી છે કે
નીચે મુજબની હિસાબી વિગતો નાણાકીય હિસાબોમાં નોંધવામાં આવે છે. ધ્યાન રાખજો, ક્યાં નોંધવામાં આવે છે? નાણાકીયમાં. પરંતુ પડતરના હિસાબોમાં નોંધાતી નથી. આ બધી વિગતો એવી છે કે નાણાકીય હિસાબ એટલે આપણે નફા નુકસાન ખાતું પાકું સરવૈયું બનાવીએ, બરાબર? નફા નુકસાન ખાતું અથવા પાકું સરવૈયું, એમાં આ બધી નોંધો હોય, પણ આપણે જે પડતરના હિસાબોનું જે સ્ટેટમેન્ટ પત્રકો બનાવતા હોઈએ છીએ એમાં આ બધી વસ્તુઓ નોંધાતી નથી. એટલે વર્ષના અંતે બંનેનો જે નફો હોય અથવા ખોટ હોય એ ટેલી થાય નહીં. આપણે એને ટેલી કરવાની છે, મેળવણી કરવાની છે, બરાબર છે? તો કઈ કઈ વસ્તુઓ એવી છે કે જે સામાન્ય રીતે નાણાકીય હિસાબોમાં હોય પરંતુ પડતરના હિસાબોમાં નથી હોતી? તો જુઓ, અહીં આપેલું છે નફાની ફાળવણી, કરવેરાની જોગવાઈ, બરાબર? કરવેરા આપણે જાણીએ છીએ કે નાણાકીય હિસાબોમાં હોય, પડતરમાં ના હોય. કંપનીએ શેર મૂડી પર ડિવિડન્ડ, બરાબર? તો એ નાણાકીય હિસાબોમાં હોય, પડતરમાં ના હોય. સામાન્ય અનામત, અન્ય અનામત, બરાબર? દાન આપ્યું, ધર્માદા આપ્યું, આ બધું પડતરના હિસાબોમાં કોઈ દિવસ આવતું નથી એન્ટ્રી. આ બધી ક્યાં હોય? નાણાકીય હિસાબોમાં. એના લીધે નફામાં શું આવે? બંનેનો જુદો આવે. પછી આપ્યું છે કે અમુક ખર્ચાઓ અને આવકો. કઈ કઈ ખર્ચા અને આવકો? તો બિનધંધાકીય ખર્ચાઓ જેવા કે રોકાણો, યંત્રો, મકાનો, મિલકતોના વેચાણ પર થયેલ ખોટ, કોન્ટ્રાક્ટ મોડો પૂરો કરવાથી પરિણામે કોન્ટ્રાક્ટરે ચૂકવેલ દંડની રકમો, બરાબર? આ બધું ક્યાં આવે? નાણાકીય હિસાબોમાં, પડતરમાં આવતું નથી. બિનધંધાકીય આવકો જેવી કે મળેલ ભાડું, કમિશન, આકસ્મિક આવકો, બરાબર? કંપનીને શેર ફેરબદલી કરે, કોઈ શેર ફેરબદલી, તો એની ફીની આવક થાય. રોકાણ, યંત્ર, મિલકત બધું વેચે તો એની પર કદાચ નફો થાય, જેને કેપિટલ ગેઇન કહીએ, મૂડી નફો થાય, આકસ્મિક નફો થાય. તો આ બધી ધંધાની શું થતી હોય છે? આવકો થતી હોય છે, જે ક્યાં બતાવતા હોય છે? નાણાકીય હિસાબોમાં, બરાબર છે? પણ પડતરના હિસાબોમાં એને બતાવતા નથી. તો એના લીધે બંનેનો નફો શું આવતો હોય છે? અલગ આવતો હોય છે. ત્યારબાદ આગળ છે નાણાકીય ખર્ચાને આવકો, બરાબર? અમુક ખર્ચાઓ એવા છે જે નાણાકીય થતા હોય. શેર પર વટાવ આપવો પડે, ડિબેન્ચર વટાવ આપવો પડે, શેર બહાર પાડવાનો ખર્ચો, આ બધા ખર્ચા નાણાકીય હિસાબોમાં આવે, કોઈ દિવસ પડતરના હિસાબોમાં હોતા નથી. ડિબેન્ચર પર વ્યાજ, બેંક લોન, બરાબર છે? ત્યારબાદ છે નાણાકીય આવકો જેમ કે બેંક ડિપોઝિટ પર વ્યાજ, રોકાણ પર વ્યાજ, રોકડ, વટાવ, બરાબર છે? તો આ બધી આવકો જે છે એ નાણાકીય હિસાબોમાં હોય છે, પડતરના હિસાબોમાં હોતી નથી. જેના કારણે શું આવે છે? તફાવત આવતો હોય છે બંનેના નફામાં. માડી વાળેલ આકસ્મિક અવાસ્તવિક મિલકતો અથવા અદ્રશ્ય મિલકતો, જે જોઈ ન શકાય એવી મિલકતો, જેમાં પ્રાથમિક ખર્ચ છે, પ્રસારિત મહેસૂલી ખર્ચ છે, શેર વટાવ, ડિબેન્ચર વટાવ, પાઘડી. તો આ બધી વસ્તુઓ, આટલી બધી વસ્તુઓ એવી છે કે જે ક્યાં આવતી હોય છે? નાણાકીય હિસાબોમાં આવે, પણ પડતરના હિસાબોમાં આવતી નથી. તો જેના લીધે બંનેના હિસાબો મેળવણી થતા નથી. આપણે શું કરવાનું છે? મેળવણી કરવાની છે. તો મેળવણી કરવા માટેનો નિયમ છે, બરાબર છે? અહીં આગળ નિયમ આપેલો છે, જુઓ, પેજ નંબર 163 પર આપેલો છે કે મેળવણી પત્રક બનાવતા હંમેશા એક નિયમ યાદ રાખો, સામા પક્ષે નફાની જે સ્થિતિ હોય તે મુજબે આપણા પક્ષે કરવું પડે. પણ અહીં તમને પહેલાં ખબર હોવી જોઈએ કે સામો પક્ષ કયો અને આપણો પક્ષ કયો. બોલો, સામો પક્ષ કયો અને આપણો પક્ષ કયો? આપણો પક્ષ કયો? પડતરના હિસાબો. આપણે ભણી રહ્યા છીએ, શું ભણી રહ્યા છીએ? પડતરના હિસાબો. એટલે આપણો પક્ષ કયો થયો? પડતરના હિસાબો. સામો પક્ષ કયો થયો? નાણાકીય હિસાબો, બરાબર? તો સામા પક્ષે જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણને કરવું પડે. એનો અહીંયા નિયમ પણ આપી દીધેલો છે કે આપણા પક્ષે ખર્ચ વધુ હોય તો ઉમેરાય અને ખર્ચ ઓછો હોય તો બાદ થાય. આ એક નિયમ છે, યાદ રાખવાનો છે. બીજો નિયમ છે, આપણા પક્ષે આવક વધુ હોય તો બાદ થાય અને આવક ઓછી હોય તો ઉમેરાય, બરાબર? આવક અને ખર્ચના બંનેના નિયમો આપી દીધા, બરાબર છે? આ નિયમો પ્રમાણે તમારે શું કરવું પડશે? મેળવણી કરવી પડશે, બરાબર છે? આને તમારે યાદ રાખવું પડે, બરાબર છે? શાંતિથી કે કઈ રીતે ગણતરી થશે, ખર્ચ અને આવકની રીતે યાદ રાખવું પડે, બરાબર છે? અહીંયા આગળ જોઈએ આપણે, બરાબર છે? પહેલાં પેલું ખર્ચ જોઈએ. ખર્ચમાં શું હોય? ખર્ચનો નિયમ અહીં શું કહે છે આપણને? અહીં આપેલું જ છે. ખર્ચ શું છે? વધુ હોય તો ઉમેરાય. આપણા પક્ષે શું હોય? આપણા પક્ષે, બરાબર? ખર્ચ શું હોય? વધુ હોય તો ઉમેરાય, બરાબર? અને શું કહે છે બીજું જોડે? ખર્ચ ઓછો હોય તો શું થાય? બાદ થાય. ખર્ચ શું થાય? ઓછો હોય આપણા પક્ષે તો શું થાય? બાદ થાય. બાદ એટલે માઇનસ, બરાબર? ખર્ચ આપણા પક્ષે વધુ હોય તો ઉમેરવાનો અને આપણા પક્ષે ઓછો હોય તો શું થાય? બાદ થાય. અને આવક માટે નિયમ શું કહે છે? આવકના નિયમ અહીંયા આગળ આવક માટે પણ એક વાક્ય આપેલું છે. આવક આપણા પક્ષે આવક વધુ હોય તો બાદ થાય અને આવક ઓછી હોય તો ઉમેરાય, બરાબર? આવક શું છે અહીંયા? વધુ હોય તો શું થાય? બાદ થાય, બરાબર છે? અને આવક શું હોય? ઓછી હોય આપણા પક્ષે, કોના પક્ષે? ઓછી તો ઉમેરાય. જુઓ, આ એક ટેબલ જેવું બની ગયું
બરાબર છે. આપણા પક્ષને ધ્યાનમાં રાખીને વિચારવાનું. શું વિચારવાનું? આપણા પક્ષે ખર્ચ વધુ હોય તો ઉમેર દેવાનો, ખર્ચ આપણા પક્ષે ઓછો થયેલો હોય તો શું કરવાનું? પત્રકમાંથી બાદ કરવાનું. આવક આપણા પક્ષે વધુ હોય તો બાદ કરવાની પત્રકમાં, અને આવક આપણા પક્ષે ઓછી થઈ હોય તો શું કરવાની? ઉમેરવાની. આ નિયમ યાદ રાખીને આપણે ગણતરી કરવી પડે. બરાબર છે. તો આ નિયમોના આધારે આના પછીના વિડીયોમાં આપણે એક દાખલો જોઈશું. બરાબર છે.